તમે કહ્યું કે પ્રકૃતિને જુએ છે, એ જોનારો એ પ્રકૃતિનો જ ભાગ છે, તો એ કયો ભાગ જુએ છે પ્રકૃતિને? કઈ જોનારો? એમને પૂછ્યું ને કે એમને કહ્યું કે ગુણદોષ જુએ છે. હા, પ્રકૃતિને પ્રકૃતિમાં પણ ગુણદોષ જુએ છે. તારે એનો જોનારો કોણ છે? તો કે પ્રકૃતિ છે. પ્રકૃતિના ગુણદોષ જે જુએ છે તે જોનારો કોણ છે? એ પ્રકૃતિ છે. પ્રકૃતિ કયો ભાગ જુએ છે? પ્રકૃતિનો કયો ભાગ જુએ છે? બુદ્ધિનો ભાગ, બુદ્ધિનો ભાગ. એમાં કઈ દાડો વારે નહીં દાદા. અહંકાર નો બુદ્ધિનો ભાગ. તો પછી આમાં મૂળ આત્માનું શું કામ છે? મૂળ આત્માનો શું છે? મૂળ લેવા દેવા નહીં. એનું જોવા જાણવા પણ કઈ રીતનું હોય છે? તો પછી મૂળ આત્માનું જોવા જાણવા પણ નિર્દોષ જુએ. નિર્લેપ હોય છે. આ લેપિત છે. નિર્દોષ જુએ ને. આ તો લેપિત છે. હા, લેપિત છે. જો એટલે સારું ખોટું કે જુએ છે એ લેપિત ભાગ છે. બધું લેપિત ભાગ. એ બુદ્ધિ કઈ આમ એક રસ નિર્દોષતા નથી દેખાતી, એ નિર્લેપ ભાગ છે. એક રસ નિર્લેપતા, નિર્દોષતા. શું કહ્યું? બરોબર છે. આ બુદ્ધિએ જોયું એ જે જુએ છે એ પોતે છે. આ બુદ્ધિ આ સારું ખોટું જોયું પ્રકૃતિનું, એ જે જુએ જાણે છે તે પોતે છે. પ્રકૃતિનું જો દોષ જુએ તો એટલે પ્રકૃતિ થઈ ગઈ, આત્મા નથી. ત્યાં આત્મા થી કોઈનો દોષ ના દેખાય. કોઈનું નહીં, પોતાના દોષની વાત કરતું નથી. હા, પોતાનો દોષ. એ બીજાના દોષની વાત નથી કરતા, એ પોતે પોતાના દોષની વાત કરે છે. તે વખતે પ્રકૃતિ એ ઊંચી પ્રકૃતિ આત્મા પ્રાપ્ત કરવાની. નિર્દોષ જોવામાં એને કેવો આનંદ મળે છે કે ફરી પગલું ઉતરતો નથી. હે નિર્દોષ જોવામાં એને કેવો આનંદ મળતો હશે કે આ બાજુ પગલું ઉતરતો નથી. ઉતરતો નથી. ના, અમારે એ આનંદ મુક્ત આનંદ કહેવાય ને. આ તમારી જ વાત કરીએ. એ મુક્ત આનંદ કહેવાય. બીજાની વાત તમારી જ વાત કરીએ. એ મુક્ત આનંદ. લોકો પ્રશ્નો પૂછીને ગમે એમ કરીને આ બાજુ લાવવા માંગે છે, પણ તમે આવતા જ નથી. શા માટે મારી? અને પ્રકૃતિને નિર્દોષ જુએ છે એ કોણ જુએ છે? એ પ્રકૃતિને નિર્દોષ જોઈએ છે, એ જ પરમાત્મા છે, એ શુદ્ધાત્મા છે. હાથ જ નહીં ગાલતા ને. પરિણામને ફેરવવાની, પરિણામના વિશે કઈ બોલતો જ નથી. પરિણામ એના પરિણામને જોતો જ નથી. જે પરિણામ જઈ રહ્યું છે એવું સમજે છે, અને જો બોલીશ તો અટકશે. પરિણામને જો હું ટેકો દઈશ તો મારો આનંદ જતો રહેશે, એવા જ્ઞાનથી એ પોતે જ્ઞાનમાં રહે છે. પરિણામી જ્ઞાન, બે પરિણામી જ્ઞાન. એક છે તે પ્રકૃતિનું પરિણામી જ્ઞાન, એક આત્માનું પરિણામ. પ્રકૃતિનું પરિણામ જ્ઞાન તમે નિર્દોષ જુઓ એટલે એ પરિણામ જ્ઞાન તમે પાસ થઈ ગયા. દોષિત જોયું એટલે મારી ગૂંચવાડો ઉભો કર્યો. પણ કયા જ્ઞાન પ્રકાશે કરીને પેલો દોષિત નથી જોતો? કયા જ્ઞાન પ્રકાશે કરી અને આત્માનો ભાગ એને દોષિત નથી જોતો? એને નુકસાન શું છે? એ કેવ જ્ઞાનના અંશોથી નથી જોતો. કેવ જ્ઞાનના અંશોથી જોતો નથી. એ કયું જ્ઞાન? એ કેવ જ્ઞાન. આપણે કેવળ જ્ઞાન તો કયું પડે, એનું નુકસાન શું? એ જોવા જાય તો એને નુકસાન શું? કોને? જોનાર ને. જોનાર એ ભાગમાં સ્થિર રહ્યો છે, નિર્લેપ જ રહ્યો છે, ક્યારે લેપાયમાન થયો નથી. પણ એ કઈ જ્ઞાન સંબંધને કારણે રહી શક્યો છે? પ્રકાશ હશે ને. નિર્લેપ ભાવ રહ્યો જે છે તે પેલામાં કઈક એવો આનંદ જોયો હશે કે રાગ દ્વેષમાં પરિણામતો હોય, નાશવંત હોય, ગમો. એ પરિણામ જોતો નથી. મને આનંદ આવે એવું એટલા માટે નહીં જોતો. એ નથી જોતો. એ આનંદ આવે એવું હેતુ માટે નહીં જોતો. એ તો આનંદ સ્વરૂપ જ થઈ ગયો. એ તો આમ જ છે જ, આમ જેવું છે એવું જુએ છે. હા, બરાબર છે. જેમ છે એમ જુએ છે. પેલા છે જેમ છે એમ નથી જોતા, તેનું દુઃખ થાય છે. પણ એ જેમ છે તેમ જોવામાં કયો હવાજ ચાખી ગયો છે એમ પૂછું છું. એ તો પણ એને આનંદ ચાખી દીધેલો હોય ને. પણ એ શું કહેવાય છે? મારા આનંદ ની કઈ પડેલ નથી. મને તો આ જેમ છે એમ જોવામાં છે. જેમ છે એમ જોવા તને કશું ગમે એમાંથી? બધું ગમે એવું છે દાદા. બધું ગમે એવું છે, કશું ના ગમે એવું છે જ નહીં. આપડે જે જગ્યાએ હોય તો એ જગ્યાએ છોડી દઈને ત્યાંથી ધીમે 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 આવે છે. આ તો એકદમ લાડો ખા ને, આ તો વાતો ચાલે છે. આ વાત બધી એક્ઝેક્ટ ફિટ થયા કરે. તેથી કે તમને બધાને ફિટ થઈ ગઈ આપડી છે એ ખરી ના સાંભળવી જાણી જાણવું તો પડે જ્ઞાન શું છે. તમે દાદા આ વાક્ય બોલો છો ને એમાં ભૂપેન્દ્ર ની સમજ નથી. ભૂપેન્દ્ર ની આ સમજ નથી. એ બરોબર છે. આ તો લોકોને સમજવા માટે બીજા. પણ એ સંબંધ નું ખેતર તો તમે આપી દીધું છે, પછી એ વાત કેમ પહોંચે ને? એ વાત ન પહોંચે તેમાં વાંક કોનો છે? વાંક ને આપણે જોવું. વાંક ની વાત નથી, પણ એમ કે લેવલ કયું છે એમ એ તો ખબર પડે ને. પરિણામથી લેવલ ની બંધગડ ની વાતો કરવી પડે. જો લેવલ ની બંધગડ ના હોય તો વાત કરી ના પડે ને. પણ તમને તમારું દર્શન ક્રમિકમાં જો અમે લઈ જઈએ તો તમારી વાણી સીધી ઝીલાતી નથી.
ને અક્રમિકમાં જો દર્શન હોય તો વાણી સીધી જીલાય છે. બરાબર ને? હા હવે ચલાવું છે ચલાવો. આવું આ ચલાવે એટલે ચાલુ. આમાં જીવવામાં હા ક્રમિકતા કેવી રીતે પકડાય છે ને અક્રમતા કેવી રીતે પકડાય છે? ક્યાં? તમે જે વાત આપો છો હા. એ સાંભળનારા ક્રમિકમાં કઈ રીતે પકડી લઈ જાય છે અને અક્રમથી કઈ રીતે પકડાય? શ્રમિકમાં કોઈ લઈ જતું જ નહીં ને. કોણ લઈ જાય? બહાર શ્રમિક વાળો માણસ આવ્યો તો ક્રમિક ના આ તો આપણા મહાત્માની વાત કરે છે ને. માણસ જ શ્રમિક માં કરે. પોતે અક્રમનું ધારણ કર્યું છે, શ્રમિકમાં લઈ જાય આ તેની બાઉન્ડ્રી છે, એની અમુક બાઉન્ડ્રી હોય છે, એટલે એ બાઉન્ડ્રી આપણે ક્રમિક ના કહી શકીએ. શું કહ્યું? વસ્તુ અને વસ્તુની બાઉન્ડ્રી, એની બાઉન્ડ્રી હાથમાં કોઈ આપણે ના કહી બીજું ના કહી શકીએ. તો અને તને ક્રમિક. અહીંથી જે જ્ઞાન ના લીધું હોય તે લોકો આ વાત સાંભળી જાય છે ને એને ક્રમિક કરી નાખે છે. ચંદુવાણી આ છે ક્રમિક કરી નાખે છે, પોતાની ભાષામાં લઈ જાય. એ તો દરેક આપનું એક જ વાક્ય હશે તો દરેક પોતપોતાની ભાષામાં દરેકની ભાષામાં લઈ જ જાય. તમારી ભાષા બધાની પાસે હોય નહીં. એ હોય ને એ આશા રખાય ને. આશા નથી રાખતા, પણ જે પોતાની ભાષામાં લઈ જાય છે અને પોતે જે સમજે છે તે પોતાને સમજવું પડશે ને કે મારી આ ભાષા છે. હા, એ પોતાને સમજવું પડશે. હા હવે પોતાની ભાષા છે, હું મારી રીતે લઈ જઈ રહ્યો છું, માટે દાદા કહે છે તે આનાથી કંઈક બીજું પણ હોય એવું જો શંકા પડે તો આગળ એ દ્રષ્ટિ બદલાય. એ એટલું સમજે તો બહુ થઈ ગયું. તે જ તો એને પકડો ઢીલી થઈ જાય. પકડ જ ના રહે, પછી આવી જાય. એને ઢીલી જ થઈ જાય. મૂળ વાંધો જ આ છે. એ તો દરેકને માટે એવું. આજે તમારે માટે સુખ, મારે માટે દરેકનું દર્શન તો જુદું જુદું જ હોવાનું ને. દાદાજી કે છે એ લેવલ દર્શન તમારો જે પકડાય પ્રશ્ન હતો ને કે દર્શન જુદું હોવાને લીધે વાસ્તવિક વસ્તુ ઝીલાતી નથી. હવે દર્શનનો જે ઝીલનારો છે એ ક્રમબદ્ધ છે, એ સમયથી બંધાયો છે, એનામાં સમજ નથી, એ પોતાના સમજેલાનું જ આરોપણ કરે છે. આ તમે જે કહો છો એ વાત ઝીલે છે કોણ? આપે એક વાત કહી કે આત્મા નિશ્ચયથી અકર્તા છે ને વ્યવહારથી કરતા છે. આ વાક્ય તમે કહ્યું તે અમારો ઝીલે છે, જે વાત પકડાય છે તે કયો ભાગ પકડે છે અને ક્યાં સુધી પહોંચે છે? એ તો પ્રજ્ઞા છે, જે પ્રજ્ઞાની સ્થિતિ એ પણ પકડે ને એ પણ પહોંચે. હવે ભાષા થઈ જાય, દરેકની ભાષા ઉત્પન્ન થાય, પણ ભાષામાં એનું સેટલ થઈ જાય ને બહુ થઈ ગયું. એની ભાષામાં એનું સેટલમેન્ટ થઈ જાય. પણ ઘણી વખત એની ભાષામાં સેટલમેન્ટ થવાથી પોતાનો ભાગ દ્રઢ થઈ જાય છે. એ ભલે ગઈ એ બધું પછી એ બધું અમારી પાસે પછી દવા હોય છે, છાંટીએ છીએ, દવા છાંટીએ છીએ, પણ એની ભાષામાં એ તો દ્રઢ તો થઈ જ જાય ને. એ વાત તો નક્કી છે કે તમારું દરેક વાત દરેકને કોઈની કોઈ રીતે એને કાર્યકારી થઈ જાય છે, એને પરિણામ આવે છે. પછી ભલે ને એને પોતાને ના સમજાતું હોય પરિણામ આવશે કે મને આ સમજાયું કે ના એ તો સમજાયું. જ્ઞાન ક્રિયાકારી છે, એટલે જ્ઞાન ક્રિયાકારી છે. એટલે તમે તમારી ભાષામાં લઈ ગયા તે જુદું, જ્ઞાન જુદું રહે છે. મંત્ર કઈ જ્ઞાન ક્રિયા કર્યા જ કરે છે. મૂળ જે સિદ્ધાંતિક વાત છે તમારી એ તો કામ કર્યા જ કરે, પછી બીજી બધી એ કામ વાતો છે કર્યા કરે. ત્યાં થોડીક ડિફરન્સ દરેક પડવાનું. હા, પણ બીજું કોઈ ટિકિટ કોઈ ના કરતા પછી ગાડીમાં મુશ્કેલ થાય ને. ટિકિટ ગાડીમાં જઈ ના જોઈએ, કોઈ નાખી દે. ટિકિટ ના હોય તો કેવી રીતે ચાલે?